પલસાણા તાલુકાના ચલથાણ ખાતે મરઘા ફાર્મ નજીક એક અવાવરૂ જગ્યાએ મૃત હાલતમાં શંકાસ્પદ રીતે 30 વર્ષીય યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો, જે અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકના મૃતદેહ પર કબજો મેળવીને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે। મળતી માહિતી અનુસાર પલસાણા તાલુકામાં આવેલ ચલથાણ ગામ ખાતે મરઘા ફાર્મ નજીક જલારામનગર ખાતે વાવરૂ રસ્તે જવાની જગ્યાએ એક શંકાસ્પદ રીતે મૃત હાલતમાં 30 વર્ષીય યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો। અવાવરૂ જગ્યાએ નીકળતા કોઈ જાગૃત નાગરિકે યુવાનનો મૃતદેહ જોતા સ્થાનિક પોલીસને જાણ કરી હતી, જેને લઈને કડોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવાનના મૃતદેહને જોતા યુવાનના માથાના ભાગે અને શરીરના ભાગે શંકાસ્પદ ઈજાના નિશાનો મળી આવ્યા હતા, જેને લઈને પોલીસે યુવાનના મૃતદેહ પર કબજો મેળવીને પીએમ અર્થે ખસેડી હાલ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી યુવાનના પરિવારજનોની શોધખોળ શરૂ કરી છે।